કચ્છના ભચાઉમાં દારૂની હેરાફેરીના મામલે ફરાર સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ઝડપાઈ ચૂકી છે। ગુજરાત એટીએસના હાથે આ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ ગઈ। નીતા ચૌધરીએ સુરેન્દ્રનગરના લીંબડી પાસેના ગામમાં રોકાઈ હતી। આરોપી બુટલેગરના સગાને ત્યાં રોકાઈ હતી। નીતા ચૌધરીએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી। તો છેલ્લા ઘણા સમયથી નીતા ચૌધરીની તપાસ ચાલી રહી હતી। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હરીન। નીતા ચૌધરી ઝડપાઈ ચૂકી છે। કઈ રીતે બાતમી મળી ને કઈ રીતે તે આવી પકડમાં? હરીન, બિલકુલ થોડા દિવસ પહેલા જે રીતે નીતા ચૌધરી જે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે અને તેની સાથે બુટલેગર બંને ઝડપાયા હતા, દારૂ ની બોટલો સાથે ઝડપાયા હતા અને તેમણે પોલીસ ઉપર હુમલો કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને આ કેસમાં નીતા ચૌધરી છે તે ફરાર હતી। મહત્વનું છે કે જ્યારે આ પકડાઈ હતી ત્યારબાદ તેની જે રિમાન્ડ અને ત્યારબાદ જામીનની પ્રક્રિયાઓ થઈ હતી, તેમને જામીન મળી ચૂક્યા હતા અને ત્યારબાદ ફરીથી પોલીસ દ્વારા કોર્ટમાં જામીન રદ કરવા માટેની પ્રક્રિયા ધરાઈ હતી અને તે પ્રક્રિયા દરમિયાન છે નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી। જોકે આટલા દિવસથી કચ્છની અલગ અલગ ટીમો છે કચ્છ પોલીસની તે નીતા ચૌધરીને શોધવા માટેના પ્રયત્નો કરી રહી હતી, પરંતુ ગઈકાલે સાંજના સમયે નીતા ચૌધરી છે તે લીંબડી ખાતે લીંબડીના બાજુના ગામ છે ત્યાંથી ઝડપાઈ હતી અને જે રીતે માહિતી પણ સામે આવી રહી છે કે બુટલેગર જે પકડાયો હતો તે બુટલેગરના કોઈ સગાના ઘરે છે આ નીતા ચૌધરી છે તે રોકાઈ હતી અને ગુજરાત એટીએસ દ્વારા છે તેની ગઈકાલે રાત્રે જ તેની ધરપકડ કરવામાં આવી હતી। રાત્રે એટીએસની ટીમ છે લીંબડીના બાજુના ગામથી તેમને અમદાવાદ ઓફિસ ખાતે લેવામાં આવી હતી અને હવે વિધિવત રીતે કચ્છ પોલીસને છે તેનો કબજો સોંપવામાં આવશે। પરંતુ મહત્વનું છે કે જે રીતે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલી જે આ કોન્સ્ટેબલ છે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે ને આખરે પોલીસ છે તેને ગોતવાના ઘણા પ્રયત્નો કર્યા હતા અને આખરે એટીએસને સફળતા મળી હતી। સ્થાનિક પોલીસ છે તે પોતાના જે પોલીસ કર્મચારીને શોધી શકી નહોતી, જેને લઈને પણ અનેક સવાલ ઊભા થાય છે। પરંતુ આટલા દિવસે જ્યારે હવે નીતા ચૌધરી પકડાય છે ત્યારે ફરીથી તેમને કચ્છ પોલીસને સોંપવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે જે રીતે કોણે આશરો આપ્યો હતો, કોના કહેવાથી આશરો આપ્યો હતો, આ તમામ બાબતો છે કચ્છ પોલીસ છે તેની તપાસ કરશે। પરંતુ અત્યારે એટીએસની ટીમ છે તેને લીંબડીના બાજુના ગામથી લઈ આવી અને અમદાવાદ ખાતે લઈ આવી છે અને ત્યારબાદ હવે વિધિવત રીતે તેને કચ્છ પોલીસને સોંપવામાં આવશે। જી આભાર હરીન। તો આ સમગ્ર મામલે આપ વધુ વિગતો મેળવતા રહેજો। પણ નીતા ચૌધરી સસ્પેન્ડ થયા, આ સમગ્ર મામલે તેની સામે તપાસ ચાલી અને ત્યારબાદ તે ફરાર હતા અને હવે તેને પકડી પાડવામાં આવી છે અને આ સમગ્ર મામલે લીંબડી પાસે નીતા ચૌધરી રોકાઈ હતી। બાતમી મળતાની સાથે જ તજવીજ હાથ ધરાઈ અને આરોપી બુટલેગરના ઘરેથી તે ઝડપાઈ।